હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે નાઈ ધોઈને કપલેટ થઈને વાડી જવાની તૈયારી કરી ગયા છે અને હર્ષિતભાઈ બેસી ગયા છે ગાડીમાં. હા, ક્યાં જવાનું? વાડી જવું છે ને? તો હાલો, જો અમે વાડી જવાની તૈયારી કરીએ છીએ. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. હા હા, હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં દેશો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને આજ જવાનું છે વાડીએ, 2 દિવસની ઘરે હતા, આજ વાડીએ જવાનું છે. હાલ સો 2 દી વાડીએ નતા આવ્યા ને આવીને જોઈને તો મગની શીંગું આવવા માંડી, ફાલ આવવા માંડ્યો છે. અહીંયા હોય તેને શીંગું થઈ ગઈ, શીંગું આવવા માંડી છે. પણ એમાં મોલો આવી ગયો છે. મગમાં બહુ મોલો બધે છે. ગુવારની મસ્ત શીંગું થઈ ગઈ, મરચીને ફૂલડા ઉગાડવા માંડ્યા. 2 દિવસ જ ખાલી વાડીએ ન આવ્યા ને તા કેવું મસ્ત આમ વાતાવરણ અસર થઈ ગયું. અને વરસાદ હમણાં પડ્યો હતો પણ કે આવ્યો નહીં, વી ગયો વાદળ માથેથી વી ગયું. જો આપણે મશીન ખાલા બુર્યું હતું, એવા ડૂલ હતા ને એ 2-3 બુર્યા હતા એટલે એ તો મસ્તીને ફોટી ગયા. અને આપણે કપામાં પાળા બાંધવાના છે. તો હવે સનેડો લઈને આવી ગયા છે ને આપણે જાવી શું કરે છે જોવી. તો મારા વિડીયોમાં તો કન્ટિન્યુઅર બનાવી જો ટમેટા ને થાય આવજો. બી બાજુ છે ને એટલે 2 કાળું આવશે, જોઈ આપણે. જો આવું વાદળ છે માથે, કોક સાંટા પડે છે, બહુ આવતો નથી. હરોડું સારું આવી જાય તો સારું. 2 વાતું છે, આમ થયું જાય કે આવી જાય કાંઈ ખબર પડશે નહીં. થાય એવું આવી ગયું. હાલો, જો કંકોડાનું શાક બની ગયું છે. અને જો કંકોડાનું શાક આજ પહેલી વખત આપણે ખાઈ ગયું, મસ્ત બની ગયું. આપી દીધું બાજરાના રોટલા છે, ચા છે. ચાલો હવે કરી દેવી ખાવાનું ચાલુ. તો હાલો, જો આપણે વાળું કરવા દઈ ગયા અને મેં પહેલી વાર કંકોડાનું શાક બનાવ્યું છે. તો કોને કંકોડાનું શાક ભાવે કોમેન્ટ કરજો, અમને કેવું લાગે એમ પછી તમને વાળું કરીને કહીશું. તો હવે અમે વાળું કરી લેવી, અમને ભૂખ લાગી છે. આજ વરસાદ આવ્યો પણ ઓછો આવ્યો.